પોલીસની સીબીઆઈ તપાસનો આજે ચોથો દિવસ અને ગોધરા સર્કિટ હાઉસ ખાતે જ સીબીઆઈની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। 16 વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતના 6 વિદ્યાર્થીઓના નિવેદન લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સીબીઆઈ વિદ્યાર્થીઓના નિવેદન લેવાની કામગીરી શરૂ કરી કેસના સાક્ષીઓ તેમજ ઝડપાયેલા આરોપીઓ સાથે સંપર્કમાં આવેલા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। ગોધરા નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના કેસની સીબીઆઈ તપાસનો આજે ચોથો દિવસ છે। સીબીઆઈ દ્વારા પંચમહાલ પોલીસથી સમગ્ર કેસની તપાસ ટેકઓવર કર્યા બાદ સીબીઆઈના અધિકારીઓએ 2 ટીમ બનાવી છે અને એક ટીમ ગોધરા સર્કિટ હાઉસ ખાતે કાર્યવાહી હાથ ધરતા આ ચોરી કરાવવાના ષડયંત્ર મામલે જે 16 વિદ્યાર્થીઓનું લિસ્ટ સામે આવ્યું હતું તે પૈકીના 6 વિદ્યાર્થીઓના અને તેમના વાલીઓના નિવેદન લેવાની શરૂઆત આજે કરવામાં આવી છે। તો બીજી તરફ આ જ કેસ સાથે જોડાયેલા સાક્ષીઓ અને શાહેદોના પણ નિવેદન સીબીઆઈ દ્વારા નોંધવામાં આવી રહ્યા છે। તો બીજી જે ટીમ છે તે ગોધરા કોર્ટ ખાતે પહોંચી છે અને ત્યાં પણ જરૂરી કાર્યવાહી સીબીઆઈની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે સીબીઆઈની તપાસનો આજે ચોથો દિવસ છે અને તપાસનો ધમધમાટ આજે પણ યથાવત છે। સીબીઆઈના અધિકારીઓ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તે જોતા હવે આ જ મામલે વધુ ચોંકાવનારા ખુલાસા ટૂંક જ સમયમાં થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। નિકુંજ પટેલ, TV9 પંચમહાલ। તો દાદરા